દરેક ભગવાનનું સ્મરણ કરો. નમો ગણેભ્યો ગણપતિભ્યો નમો નમો પ્રાતેભ્યો પ્રાતપતિભ્યો નમો નમો કૃષ્ણેભ્યો કૃષ્ણપતિભ્યો નમો નમો વિલોકેભ્યો વિશ્વલોકેભ્યો નમઃ. પાણી આપવાનું મે માનઃ શિવ સંકલ્પમો પ્રત્યેક ચમચી પાણી મૂકી આપો. તત્રાદો આવશ્યક ક્રમેણ નિર્વર્તયસી. ચમચી મૂકી દેવાની. માતા પિતા એ ભગવાન સમાન છે, ગુરુ છે, એનાથી પર બીજા કોઈ ભગવાન નથી. જો એ માતા પિતાનો તિરસ્કાર કરીને જો યજન કરવામાં આવતું હોય કોઈ પણ યજ્ઞ, તો યજ્ઞનું ફળ મળે ને. માટે એ માતા પિતાનું સ્મરણ કરવાનું, ભગવાન સમજી એમની પૂજા કરવાની. બે હાથ જોડી માતા પિતાનું સ્મરણ કરવાનું. માતા પિતાનું સ્મરણ કરી આવો. ઓમ આદિત્યર્જો રાધેરાંગારિક્ષામાદે માતા સપિતા સપુત્રા દેવા આદિદેવંજના આદિર્જા અમાદિર્જાનિતવામ્મા પિતૃ શરણકમલેભ્યો નમઃ નમસ્કારં નમસ્કરોમિ. આવેલા દરેક બ્રાહ્મણ જે છે, કહેવાય છે કે વર્ણનામ બ્રાહ્મણા ગુરુ. દરેક જ્ઞાતિના બ્રાહ્મણ જો કોઈ જે ગુરુ હોય એ બ્રાહ્મણ છે. દરેક વિદ્વાન બ્રાહ્મણોને વંદન કરો. ઓમ પૃથમ બ્રાહ્મ્યા તો દેવા અરે कलश में हाथ लगाओ। ब्राह्मण लो दर तीर्थानि हरे पुष्टा विदेव देव नमे देवा दरते दिवाकरा
સમર્પયામિ કળશની ઉપર જમણો હાથ નાખી દેવાનો એની પર ડાબો હાથ ધરી દેવો અંગૂઠા છૂટા રાખવાના અને 8 વખત વમ વરુણાય નમઃ બોલવાનું ઓમ વરુણાય નમઃ 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 ઓમ વરુણાય નમો નમઃ અષ્ટવાર અભિમંત્રેદ કળશમાંથી 1 ચમચી પાણી પેલા પવલામાં વાડીમાં કાઢી હા એમાંથી 1 ચમચી પાણીના બહાર નાખવાનું હા ચમચી મૂકી દો જમણા હાથની વચ્ચેની બે આંગળી દ્વારા શરીર પર પૂજાની સામગ્રી પર આજુબાજુ જગ્યા પર પાણીનો છંટકાવ કરો ઓમ પવિત્રેસ્તો વૈષ્ણવ્યો સવેદભાઃ પ્રજવપુત્રોના યચ્છતરે નપવિત્રે નાસોર્જસ્યસ્મેભિઃ તસ્ય દેવ વિદરવલે વજ્રબોધસ્ય જનગામઃ મોને ગચ્છગેયં તો સુસગા કરન મહિષાગર માતાનું સ્મરણ કરવાનું ઇયં મહી મહાપુણ્ય મહાપાતકનાશિની દર્શનાત્મર્શનાत् દેવી બ્રહ્મત્યાગમોહતો તાપી મૈયાનું સ્મરણ કરવાનું તાપી તાપી મહાતાપી તાપી પાપ નિવારિણી સૂર્યપુત્રી નમસ્તવ્યં અષાઢે જન્મ સાધની ગંગા મૈયાનું સ્મરણ કરો પુષ્કરાદ્યાની તીર્થાની ગંગાદ્યા સરિતાસ્રા ગચ્છન્તો પવિત્રાણી ઉદાયારે સદા એ ચોખા પેલા કળશની અંદર મૂકી દો અક્ષદાન સમર્પયામિ પ્રાર્થના નમસ્કાર નમસ્કારોમિ હવે આપણે માતાજીની રાજોપચાર પૂજા કાલે જે પૂજન થયું જો કે બધી મહારાજે તમને સમજણ તો આપેલી જ છે એ વૈદિક પરંપરાથી ચાલતું જે કર્મ જે છે એ પ્રમાણે બહુ ખૂબ સારી રીતે સાંગોપાંગ કર્મ જેને કહેવામાં આવે છે કે કોઈ કર્મની અંદર મંત્રમાં ભૂલ ન રહે એવી રીતે આખું જ કાળનું કર્મ રહ્યું આજે એ જ માતાજીની પૂજા રાજોપચાર જે રાજા મહારાજા જે તે સમયમાં કરતા એવી રીતે આજે આપણે ભગવાનની પૂજા કરીશું તો ખૂબ ભાવ અને ભક્તિ દ્વારા કારણ કે માતાજીને ભાવ જ અર્પણ કરી શકાય શ્લોકમાં એવું કીધું શ્રદ્ધેનું જાતમ બલવીર્ય વરદનમ દિવ્યામૃતાદ્ય રસદર્શિતમ શ્રી ચંડિકે દુગ્ધ સમુદ્ર સંભવે ગૃહાણ દુગ્ધમ મનસા મયા પ્રીતમ શંકરાચાર્ય કીધું છે કે આદિગુરુ શંકરાચાર્ય કે માતાજીને કેટલું દૂધ ચડાવવાનું છે જેટલું દરિયામાં પાણી છે ને એટલું દૂધ ચડાવે તો પણ ઓછું કહેવાય એવો ભાવ પ્રગટ કરવાનો છે કે મા તને આટલું ભાવથી હું આ દૂધ અર્પણ કરું છું તો આજે એવી રાજોપચાર આપણે પૂજન